મોરબી જિલ્લા પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં નાગરિકોને માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મદદ કરવા માટે અને રાહવીર બનવા અપીલ કરવામાં આવી છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત બાદના પ્રથમ 1 કલાકમાં એટલે કે ગોલ્ડન અવરમાં ઘાયલ વ્યક્તિનો જીવ બચાવવાનો છે। પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિ માટે અકસ્માત થયા બાદની પ્રથમ 1 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। આ સમયગાળા દરમિયાન જો ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવે તો તેનો જીવ બચાવવાની શક્યતાઓ અનેક ગણી વધી જતી હોય છે। તેથી મોરબી જિલ્લા પોલીસે એક ખાસ યોજના જાહેર કરી છે। જે કોઈ વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થયેલાના ગોલ્ડન અવરમાં હોસ્પિટલે પહોંચાડશે તેને 25,000નો રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર આપી અને રાહવીર તરીકે સન્માનિત કરવામાં આવશે। આ ઉપરાંત અકસ્માતમાં મદદ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવામાં આવશે નહીં અને તેમને કાયદાકીય રક્ષણ પણ પૂરું પાડવામાં આવશે। રાહવીર પુરસ્કાર મેળવવા માટે અકસ્માત જે પોલીસ સ્ટેશનની હદમાં થયો હોય તેને સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે। ઘણી બધી વખત રસ્તામાં અકસ્માત થયું હોય અને ઘણી બધી વખત લોકો એટલે પણ ઊભા નથી રહેતા હોતા કારણ કે તેને પોલીસ પૂછપરછનો હિસ્સો નથી બનવું હોતું, પરંતુ મોરબીની પોલીસે આ ખૂબ જ સરસ મજાની પહેલ કરી છે અને તમે લોકો પણ તમારી આજુબાજુમાં અને બધા લોકોને આ વિડીયો છે તે શેર કરજો, જેથી કરીને તમારી આજુબાજુમાં ક્યાંય પણ અકસ્માત બને છે તો લોકો ત્યાં ઊભા રહી અને ઘાયલ થયેલા વ્યક્તિને મદદ કરે। તો ચાલો, હું હતી મોરબી અપડેટમાંથી નિરાલી। ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું, તો ચાલો ત્યાં સુધી આવજો।